ગત શુક્રની શનિવારથી રાત્રે ડભોઈ નગરપાલિકાના તાલુકાના કરણીટ ખાતે વોટર વર્ક્સ ધરાવતા પ્રતિબંધિત વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનન થતું હતું. ખાણ ખનીજ ખાતાએ આજરોજ સવારે ઘટના સ્થળની મુલાકાત લઈ કેટલું ખનન થયું છે એ બાબતે માપણી સાથે સ્થળ સ્થિતિ મુજબનું પંચનામું કરી આ ગેરકાયદેસર ખનન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ડભોઈ નગરને પીવાનું પાણી પૂરું પાડતી ડભોઈ નગરપાલિકાની વોટર વર્ક યોજના નગરથી 8 કિલોમીટરના અંતરે આવેલા કરણીટ ગામમાંથી પસાર થઈ ઓરસંગ નદીના પટમાં આવેલી છે, જે પ્રતિબંધિત વિસ્તાર છે, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી રાત દિવસ ગેરકાયદેસર ખનન થતું હોય, જે અંગેની જાણ કોંગ્રેસના કોર્પોરેટર અજય રાઠવાને થતા રાત્રે તે ગેરકાયદેસર ખનન થતી જગ્યા પર પહોંચી જઈ અને ખનન ચાલુ હતું. ત્યાં 100 નંબર પોલીસને ડાયલ કરી પોલીસ બોલાવી અજય રાઠવાએ 3 ટ્રકો ગેરકાયદેસર રીતે વહન કરતી ઝડપી અને પોલીસને સુપ્રત કરી, જે પૈકી 2 ટ્રક નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહની જ નીકળી હતી, જેને લઈને રાજકારણ ગરમાયું છે. બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.